હાય ગાઈસ, વેલકમ ટુ માય ફર્સ્ટ બ્લોગ. તો બધાને સીતારામ અને રામ રામ. તો આ મારી નવી ચેનલ છે. એમાં પહેલી વાર બ્લોગ મૂકું છું. મારી આની પહેલાં પણ એક ચેનલ હતી, એનું નામ પણ હતું નેહાલ સગરકર બ્લોગ્સ, પણ છે ને એ નીકળી ગઈ હતી. એમાં મારા 130 સબસ્ક્રાઈબર હતા. તો આજથી હવે આ બીજી મેં નવી ચાલુ કરી. તો હું ને મારો દોસ્ત અમિત અમે બે બ્લોગ બનાવશું. તો પહેલાં હે ને એની હું તમને જાણકારી આપી દઉં. આલે અમિત, તમારો અમિત ભાઈ છે, મારા કાકાનો છોકરો છે. તો અમે બે બ્લોગ બનાવીશું, તમને એન્ટરટેનમેન્ટ કરશું ને ફેમિલી બ્લોગ્સ. તમે અમારી લાઈફમાં શું થાય છે ને શું નહીં એ અમે તમને બતાવશું. ઓકે, તો ચાલો હવે. તો મારી આજુબાજુમાં નારેલિયુંના જળવા ખેતરું છે. તો હું પહેલાં તમને એ બતાવું. તો હું ને અમે તમારા મેળ ઉપર આવી ગયા. તો હવે અહીંના તમને બે શોર્ટ બતાવું નારેલિયુંના ને ખેતરુંના. મેં તમને બે શોર્ટ બતાવ્યા. તો હવે તમે એની પહેલાં અમારી ગાયને વાછડાને મળી લો. તો આનું નામ છે ગોરી અને આનું નામ છે ઓમ. તો એકનું નામ ગોરી રાખ્યું ને એકનું નામ ઓમ રાખ્યું. એના માથામાં હે ને ઓમ જેવું હે ને આકાર આવતો હતો, આનું નામ ઓમ રાખી દીધું. એની પહેલાં તમને એક વાત કહી દઉં કે હું રમું સાપુર ગામમાં અને વાડીમાં રમું છું. એટલે ગામના તો બ્લોક વધારે નહીં આવે. વાડીમાં રમ એટલે વાડીને જ બ્લોક આવશે. અને પાણીવાળું જી મારી લાઈફમાં થતું હોય ને તમને બતાવીને આજને કાલે આજને 2 દી સુધી રજા છે. પછી સોમવારે તો ભણવાનું પાછું ચાલુ થઈ ગયું. તો ભણવાનું છે એટલે સવારના બ્લોગ બનાવીને પાછો સાંજે આવીને બનાવીને. તો ગાઈસ, હું તમને એક વસ્તુ બતાવું, અમારો દેશી હિસકો. તો હું મેળી ઉપર ગયો તો ત્યાં તમને નજારામાં બતાવ્યું. તો આ ઝાડવા મોટા મોટા દેખાતા ને, જો આ વડલાને ઝાડવું છે. અહીંયા અમે બે દેશી હિસકો કર્યો, તમે બતાવું જો. એ હિસકો અમે દેશી બાંધ્યો. આ વડલાને વળવાયું હોય ને એને બે ગાંઠ વાળીને અટકાવી દીધું. નંબી મેં હિસકતા હોય. તો હું તમને ને હિસકે બતાવું. હો જો અમી તો હિસકે બે આખો દી કંઈ ધંધો હોય નહીં. અમે વેકેશનમાં આખા વેકેશનમાં આ જ ધંધો કર્યો, હિસકવાનો. તો જો હવે હું હિસકો છોટે છું ને અમિત ગયો ને અમારે ગોરી હે ને અમિત ગયો હિસકે. એ દેખાતોય નહીં, એટલા છૂટા છૂટ કે દેખાતોય નથી. હું તમને મારી વાડી બતાવું. ના હે અમારો કુંડો. અમે બે આમાં નાટા હોય, હું ને અમે તમને નાહું બતાવીશું. કોઈક ટાઈમ મળશે તો ના અમારી વાડી તમને બતાવું. ના અમારી વાડી છે. ભાઈ વ્લોગ બનાવતો હતો ને તો એટલામાં સિક્યુડી પર ચડી ગયો હતો. તમે ખબર જ નથી પડતી. તો ગાંડાના વાળો સિક્યુડી પર ચડી ગયો. જલ્દી હેઠો ઉતર, તારી મમ્મી ખિસકાઈને શીખું તોડવા ચડી ગયો તીવસો. એટલે શીખું આગળ જાત બચી ગયો. જરાક મારા કલે જા જોઈ લે કપડાં પકડ્યા. તું ઘર ભેગી રાની, હું તો મારી ઘર ભેગી થાય પેલા તું હોય ને તારી ઘર ભેગી થાય બાકી મારા ઘરે તારી મમ્મી ખિસકા હવે તારું ઘર આયા ખબર. આપણા લોકમાં હું અમિત જ જોવા મળશે. જોઈ લે, એને કાંઈ કામ ન મળ્યું તો અહીંયા છે ને એ કંબાળું કરવામાં મને કાંઈ કામ નહીં. એટલે વધારે પૂરતા અમે બે જ મળીશું કોમેડી કરતા તમને. તો ગાઈસ, હું અમિતને ઘેર સમજું. એની ઘર માંડવી જોખી એનું ખેતરમાં હતું ને વારો આવે ને તેને એને રાખી દીધું. હું હવે ત્યાં જ અમે માંડવી જોખે ને અમિત બિચારો મારો કટ્ટો પકડીને ઊભો. આટલી માંડવી છે અને બીજી આટલી માંડવી છે ના. અહીંયા અમારો અમિતભાઈ બેઠો હોય. જો કટ્ટો લેવા ગયો છે અમોજભાઈ. બિચારો કામ કરતા બરોબર પડે છે એટલા માટે કોથરા ફેંકે છે. જો ફેંકી દીધો. તાગડી માંડવી ભરીને આવ્યા કટામાં ને હમણાં હાથું જોઈને ભાગી ગયું ને ઘેર. તો આજના વિડીયોમાં મેં તમને મારા ફર્સ્ટ બ્લોગમાં હું અત્યારે મેં જે બ્લોગ બનાવ્યો આખામાં શું કરું મેં તમને બતાવ્યું. વધારે બતાવીશ મારે વિડીયો લાંબો થઈ જાય તે મેં
જે કામ કર્યું એ તમને બતાવ્યું. તો મારો ફર્સ્ટ વિડીયો તમને સારો લાગ્યો હોય તો કરજો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાંથી આવજો.